ગૌચર નહીં તો વોટ નહીં. માંડવી તાલુકાના કાઠડા ગામે મતદાન અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો. કાઠડા એર સ્ટ્રીપના વિસ્તરણના સંભવિત પ્રોજેક્ટમાં કાઠડા ગામની ગૌચર જમીન કપાતમાં જશે, જે બાબતે ફેરવિચારણા કરવા સરકાર સમક્ષ માંગ કરાઈ છે. કાઠડા ગ્રામજનો દ્વારા મીટિંગમાં કાઠડા ગામની ગૌચર જમીનનો સકારાત્મક નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર અને મતદાન ન કરવા નિર્ણય લેવાયો હતો. કાઠડા ચારણ સમાજના પ્રમુખ તેમજ કાઠડાના પૂર્વ સરપંચ ભારૂ લખમણ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય દેવાંગ ગઢવી, કાઠડા સરપંચ સોનલબેન ભારુભાઈ ગઢવી, ઉપસરપંચ કમલેશ ગઢવી, તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, માણશી ગઢવી, માંડવી ભાજપ યુવા પ્રમુખ ગોપાલ ગઢવી, શંભુદાન ગઢવી, રાજદે પાસ્તા, ભીમશી પાસ્તા, મોહન ગઢવી, જીવણભાઈ કાનાણી, રતન ગઢવી, કાઠડા પટણી સમાજના આગેવાન, ગોસ્વામી સમાજના આગેવાન મહેશપુરી ગોસ્વામી, કાઠડા ચારણ સમાજ ઉપપ્રમુખ વિરમ ગઢવી, કાઠડા મહેશ્વરી સમાજના પ્રમુખ ભરત ડુંગરખિયા, મુસ્લિમ સમાજના આગેવાન ઇબ્રાહીમ કેર, હમીદ કેર, ફકીર મામદ નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કાઠડા ચારણ સમાજના પૂર્વ પ્રમુખ દેવાંગભાઈ વિજાણીએ અને આભાર વિધિ ભારુભાઈ ગઢવીએ કરી હતી. જી, આજે કાઠલા ગામે ગૌચરનો પ્રશ્ન જે હાલ હાલી રહ્યો છે એ સંદર્ભે કાઠલા ગામની જાહેર સભા કરવામાં આવી હતી. એમાં 8 સમાજનો બધાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સર્વ સમાજે એવો નિર્ણય કર્યો હતો કે જ્યાર સુધી કાઠલા ગૌચરનો કોઈ નિર્ણય નહીં આવે ત્યાર સુધી કાઠલા ગામ આવનારી ચૂંટણીઓનું મતદાનનો બહિષ્કાર કરશે. જે ગામમાંથી આપણે ચૂંટણીનો બહિષ્કાર કરતા હોઈએ તો એનો પ્રચાર પ્રસાર પણ નહીં લાગે ને, કારણ કે અમે પોતે જે પક્ષ કોઈ પણ પક્ષનો પણ મતદાન બહિષ્કાર કરીએ તો એ પક્ષનો પણ પ્રચાર પ્રસાર તો નહીં કરી શકીએ ને. જી પરેશભાઈ, ધાર્મિક સ્થળો માટે કોઈને પણ ગામમાં મનાઈ નથી, પણ આવનારા સમયમાં અમે તો એક જ અમારો મુદ્દો છે કે અમારી જે ફળદ્રુપ ગૌચર જમીન છે, કાઠલા ગામનું જે અસ્તિત્વ છે, કાઠલા ગામનું જે નાક છે, કાઠલા ગામની દશા દિશા છે બદલાઈ જાય છે, એ સાથે અમારે વાંધો છે. કોઈ વિકાસ સાથે અમે વાંધો નથી. અમે તો સરકારને એ પણ કહે છે કે અમે તો તમને જે વિકલ્પ છે, તમારી પાસે ઓપ્શન છે, એ ઓપ્શનમાં તમે જઈ શકો છો. ત્યારે કાઠલા ગામે સર્વાનુમતે, કારણ કે કાઠલા ગામ એક પશુપાલન અને માલધારીનું ગામ છે. સર્વ ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ નારાજ છે. ત્યારે આજે સમગ્ર કાઠલા ગામની મિટિંગનું આયોજન કરવામાં તો એ ગામમાં 8 સમાજનો એક જ નિર્ણય, એક જ મત હતો કે આવનારા સમયમાં જો ચૂંટણી સુધી જો કાઠલાનો ગૌચરનો મુદ્દો સોલ્વ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. હાલ ટૂંક સમય પહેલા જ અખિલ કચ્છ ચારણ સમાજની મિટિંગ યોજવામાં આવી હતી. એ સભામાં પણ કચ્છના જે પ્રતિનિધિઓ છે, અમારા સમાજના પ્રમુખો છે, એમની સાથે વાત થઈ હતી કે આવનારા સમયમાં આપણે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબને પણ મળવાનું કદાચ થશે તો પણ મળશું. ગુજરાતના મુખ્યમંત્રી છે એમને પણ મળવાનું થશે તો મળશું. અને હર્ષભાઈ સંઘવી સાહેબ છે ડેપ્યુટી સીએમ, એમને પણ મળવાનું થશે તો મળશું. કારણ કે અમારો એક જ વિઝન છે અને એક જ પ્રશ્ન છે કે અમારો જે ગૌચરનો પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થવો જોઈએ. અમને એના સાથે બિલકુલ વાંધો છે અને વાંધો રહેશે. કારણ કે ગામ આખું નારે છે. આપણે જે પક્ષને મતદાન આપતા હોઈએ એ પક્ષને આપણે કહી શકીએ કે અમારી ગૌચર જાય છે અને અમારી ગૌચર બચાવી આપો, ને ખરેખર એ લોકોને જ બચાવવા માટે આગળ આવવું પડશે. કારણ કે તમે જોઈ શકો છો, સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સાંસદ સભ્ય જો બધા ભાજપના હોય અને ભાજપના કાર્યકરોને ભાજપનું ગઢ કહેવાતું હોય કાઠલા ગામ, અને જો આ પ્રશ્ન હલ ન થતું હોય ત્યારે આવા ડિસિઝન લેવામાં આવતા હોય છે. હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે આપણે જેમ પ્રજાને કહીએ છીએ તેમ ખરેખર આપણે સરકારમાં બેઠા છીએ ત્યારે સરકાર અધિકારીનું પણ કહેવું જોઈએ કે ગૌચરમાં આવો વિકાસ ન કરવો જોઈએ. કારણ કે જે ગૌચર ઉપર અહીંયાના માલધારીઓ, માતાઓ, બહેનો, દીકરીઓ પોતાની દૂધની ડેરીઓ સંચાલન કરે છે, લાખો કરોડો લીટરનો દૂધ હોય છે, એ લોકોની આજીવિકા ખરેખર ન છીનવી જોઈએ. ત્યારે પણ હું ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગુ છું અને કચ્છના સાંસદશ્રીને પણ કહેવા માંગુ છું કે અમારો જે પ્રશ્ન છે, કાઠલાનો જે હૃદય સમાન પ્રશ્ન છે, એ પ્રશ્નનો હલ કરવા એ પણ આ લોકો અમારી સાથે જોડાય અને અમારા સાથે આગેવાની લે. ક્યારેક એવું પણ હોઈ શકે કે જે અહીંયાનું સ્થળ અને અહીંયાની જે લોકલ વાસ્તવિકતા હોય એ વાસ્તવિકતાથી પ્રધાનમંત્રી પણ અજાણ હોય અને એ સાચી હકીકત જો એ લોકો સુધી પહોંચે તો ખરેખર આ જમીન અમારી બચી શકે એમ છે. અને અમારો કોઈ વિકાસ સાથે વિરોધ નથી. હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે એક પ્લેનમાં મુસાફરી કરવાનો માણસ જે 5, 10 કે 15 લાખની ગાડીથી 50-100 કિલોમીટર દૂર જઈ શકે, પણ અહીંયાનો ગોવાળિયો, અહીંયાનો એક માલધારી છોકરો, એક માલધારી વડીલ અહીંયાથી 10, 15 કે 20 કે 32 કિલોમીટર પોતાની ગાયોને ચારવાડ માટે લઈ ન શકે. કારણ કે તમે સમજી શકો છો કે આજે પ્લેનમાં જે પણ મુસાફરી કરશે એ તો 15, 20, 25 લાખની ગાડીમાં 100 થી 50 કિલોમીટર દૂર જઈ શકશે. એટલે ખરેખર અમારો મુદ્દો સાચો છે, અમે સાચા છીએ, એટલા માટે લડત લડીએ છીએ. અને આવનારા સમયમાં અપેક્ષા રાખીએ છીએ કે અમારું જે મેઇન મુદ્દો અને મુખ્ય ઉદ્દેશ્ય છે કે અમારી ગૌચર બચી જાય અને આ લોકોનો વિકાસ પણ થઈ જાય, એ લોકો પાસે એક ઓપ્શન છે.
અમે આખા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવા નિર્ણય લીધો છે ને અમે મુસ્લિમ સમાજ વતી પણ ગામના સાથે છીએ. સાથ સરકાર પૂરેપૂરો છે. આગળ પણ હાઈકોર્ટમાં પણ ગયા હતા ત્યારે પણ અમે કાઠડા ગામને સાથ સરકાર પૂરો આપ્યો છે અને આગળ પણ જઈશું ત્યારે પણ સાથ સરકાર પૂરો હશે ને જે પણ ગામનો નિર્ણય રહેશે અમે સાથે છીએ, એક સાથે છીએ ગામના. અને પૂરા ગામનો અમે નિર્ણય લીધો છે કે 8 સમાજ છે અમારા ગામે, 8 સમાજ કોઈ પણ ચૂંટણી નહીં કરી. અપક્ષ હશે, પક્ષ હશે, ભાજપ કે જે પણ કોઈ પક્ષ હશે એનો પૂરો બહિષ્કાર છે. ચૂંટણી થશે જ નહીં અમારા ગામમાં, એ અમે ખાતરી આપીએ છીએ પૂરા ગામમાંથી. મારું નામ કલ્યાણ રાણસી ડુંગરકિયા, હું મહેસુરી સમાજનો આગેવાન છું, બરોબર ને. અમારી સમાજ આજે 8 સમાજોના પ્રમુખો બધાએ નિવેદન આપ્યું છે કે બધી સમાજો જ્યાં સુધી ગૌચરનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આખી બધી સમાજો એકસાથે જૂથ રહેશે. તો મહેસુરી સમાજ પણ એક સાથે એના ભેગા જોડે રહેશે. મતદાનનું બહિષ્કાર છે જ્યાં સુધી બધું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી. કોઈ પણ પક્ષને નહીં આપી. આખો પ્રમુખે નિવેદન આપી દીધું છે સમાજ તરફથી.